અમે જાહેર કરેલું છે એટલે ઓપન છે, બધા જ મિત્રોને ખબર છે જે ક્વોલિફાઈડ થયેલા આપણા યુવાનો છે ગુજરાતના, એમને આ બધી જ બાબત ધ્યાન પર છે. તબક્કાવાર અમે જે ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિક, એચમેટ અને જૂના શિક્ષકોને 1:3 જે રેશિયો હતો, 3:1 એની પણ અમે જાહેરાત પહેલી વાર આપી છે. એટલે આ જાહેરાત અત્યારે જે આપી છે એચમેટની આચરણ પહેલા ભરતી કરીશું, પછી આપણે જૂના શિક્ષકોની જે છે એ લઈ લઈએ અને હાયર સેકન્ડરીની શરૂઆત હું કરવા માટે જઈ રહ્યો છું. ગોઠવી છે એટલે કોઈ જગ્યાઓ ખાલી રહેશે નહીં અને 24,700 જેટલી જગ્યાઓ અમે એની મંજૂરી મળી ગઈ છે અને એની જાહેરાત પણ આપી છે. તબક્કાવાર દિવાળી પહેલા આ બધી જ પ્રક્રિયા અમારી પૂરી થશે. કેમ કે ઘણીવાર આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ 3 એક્ઝામ પાસ કરેલી છે, ટેટ 2 પણ પાસ કરી છે, ટાટ માધ્યમિક પાસ કરેલ છે, ટાટ ઉત્તર માધ્યમિક પાસ કરેલ છે. એટલે આટલા વર્ષોથી એવું હતું કે ટેટ 2ની એક્ઝામ આપણે લઈને ભરતી કરતા, એટલે વિદ્યાર્થીઓ શું છે એમાં ભરતી થઈ જતા હતા. પછી હાયર સેકન્ડરી ભરતી એટલે ફરીથી એમાં જે ખાલી સીટો પડીને પાછા ત્યાં ભરતી થતા હતા. એટલે આ જે આખી સાયકલ જે ચાલતી હતી, એટલે એના માટે મેં આ વખતે મારા માનનીય મુખ્યમંત્રીશ્રીની મંજૂરી લઈને શરૂઆત એ હાયર સેકન્ડરીથી કરીએ છીએ, 11-12થી. જે વિદ્યાર્થી ત્યાં જે કેન્ડિડેટ ત્યાં પરીક્ષા પાસ કરી છે ત્યાં જ ભરતી થશે. માધ્યમિકની ભરતી કરીશું એટલે માધ્યમિકનો જે કેન્ડિડેટ ત્યાં જ રહેશે. પછી ટેટ 2ની ભરતી કરીશું એટલે ટેટ 2નો જે કેન્ડિડેટ ત્યાં જ ભરતી થશે. પછી ટેટ 1 આવશે 1 થી 5નું. એટલે સિક્વન્સ એવી ગોઠવી છે એટલે કોઈ જગ્યાઓ ખાલી રહેશે નહીં અને 24,700 જેટલી જગ્યાઓ અમે એની મંજૂરી મળી ગઈ છે અને એની જાહેરાત પણ આપી છે. તબક્કાવાર દિવાળી પહેલા આ બધી જ પ્રક્રિયા અમારી પૂરી થશે.